વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે યુનિટ નંબર 3 એનું રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને વ્યવસ્થાપન કરો અથવા તમારા તણાવનું સંચાલન કરો સમજીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે માહિતી સમજેલા હતા એનું પહેલા આપણે રિવિઝન રીકેપ પુનરાવર્તન જોઈ અને જ્યાંથી બાકી છે ત્યાંથી કન્ટિન્યુ કરશું। તો લાસ્ટ લેક્ચરમાં આપણે પેજ નંબર 28 ઉપર ડાબી સાઈડ ઉપર જે પેલો પોઈન્ટ આપણને આપેલો હતો ત્યાંથી આપણે સમજતા હતા તમને કોઈ પણ બાબતમાં કોન્સન્ટ્રેશન કરવામાં એટલે કે કોઈ પણ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે। પોઈન્ટ નંબર 2, તમારી યાદશક્તિ વારંવાર તમને નિરાશ કરે છે। પોઈન્ટ નંબર 3, તમારા મગજમાં ઘણી બધી બાબતો હોય છે, ઘણા બધા વિચારો હોય છે, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ વિચારને ગ્રહણ કરી શકતા નથી। ત્યારબાદ નંબર 4, આ દિવસોમાં તમે વારંવાર અનિશ્ચિત હોય છો અને આ વસ્તુ તમારા માટે અસામાન્ય છે। ત્યારબાદ નંબર 5, જે કાર્ય પહેલા તમે એકદમ ઝડપથી કરી શકતા હતા એ જ કાર્ય કરવા માટે તમારે વધુ સમયની જરૂરિયાત પડે છે। અને લાસ્ટ પોઈન્ટ, તમે ઘણી બધી બાબતો શરૂ કરો છો પરંતુ કોઈ પણ કામ ને તમે પૂરું કરી શકતા નથી। ઘણા બધા કામ શરૂ કરો છો પરંતુ એક પણ કામ પૂરું થઈ શકતું નથી। આવા 6 મુદ્દાઓ આપણે જોયા હતા। જો હા એટલે કે જો ઉપરના 6 માંથી એક પણ મુદ્દો તમને લાગુ પડતો હોય તો પછી એ તમારી અંદર રહેલી તણાવની નિશાની દર્શાવે છે। જો તમે તણાવની સામે વધુ સારી રીતે વ્યવહાર કરશો તો તમારી માનસિક ક્ષમતાને એટલી ઓછી અસર પહોંચશે। નીચે આપેલી કસરતો તમને તણાવની સામે સ્થિતિસ્થાપક રહેવામાં અને તમારી જાતનું ફરીથી પાછું સંતુલન જાળવવામાં મદદ કરશે જો તમારી માનસિક ક્ષમતા તણાવને કારણે એના ઉપર અસર પહોંચેલી હોય તો। ત્યારબાદ આપણે જોયું હતું પહેલી એક્સરસાઇઝ, વધુ પડતું વિચારવાનું બંધ કરો, વધુ પડતું વિચારવાનું અટકાવો। એમાં આપણે જોયું જ્યારે કાર્ય અને દબાણ વધવાના શરૂ થાય છે આપણું મગજ ક્યારેક વધુ પડતા વિચારો તરફ જતું રહે છે અને આપણે એવા વિચારો પર પહોંચીએ છીએ કે હું એ વિચાર રાખું છું કે મારા માથામાં એક સ્વિચ હોય અને એક જ ઝટકા સાથે હું મારા મગજની અંદર ચાલતા બધા જ વિચારોને બંધ કરી દઉં, પરંતુ આ એટલું સહેલું નથી। તમારા વધુ પડતા વિચારવાની સમસ્યામાંથી બહાર નીકળવા માટે એક તકનીક છે, પદ્ધતિ છે। અહીંયા સુધી આપણે જોયું તો હવે શું પદ્ધતિ છે એ આપણે હવે જોવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 28 અને ડાબી સાઈડ સે ટુ યોરસેલ્ફ, બરાબર, ત્યાંથી આપણે જોઈએ છીએ। સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે। સે એટલે કહો, ટુ યોરસેલ્ફ તમારી જાતને, રિપીટેડલી વારંવાર, ડ્યુરિંગ દરમિયાન, ધ ડે એટલે દિવસ, દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર એક વસ્તુ કહો। શું કહેવાનું છે? I have no expectations and I will deal with whatever happens when it happens up. I have no expectations, મને કોઈ અપેક્ષાઓ નથી, અને I will deal with, હું વ્યવહાર કરી લઈશ, whatever, જે કંઈ પણ happens, બનશે, જે કંઈ પણ બનશે એની સામે હું વ્યવહાર કરી લઈશ એટલે કે એની સામે હું લડી લઈશ। when, જ્યારે, it happens, તે બનશે, જ્યારે જે વસ્તુ મારી સાથે બનશે, બરાબર, ત્યારે હું એનો સામનો કરી લઈશ અને કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ મગજમાં રાખતો નથી। આ વસ્તુ તમારે તમારા મનને દિવસમાં વારંવાર કહેવાની છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે ટેન્શન અનુભવતા હોય એનું મેજર કારણ, એનું મુખ્ય કારણ જે છે એ આપણી વધુ પડતી અપેક્ષાઓ હોય અને અપેક્ષા પ્રમાણે પછી આપણને ધાર્યું પરિણામ મળતું નથી ત્યારે આપણે ટેન્શન અનુભવીએ છીએ। એટલે આપણા મગજને આપણે વારંવાર કહેવાનું છે કે મને કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નથી અને જે પરિસ્થિતિ મારી સામે આવશે ત્યારે હું એ પરિસ્થિતિનો સામનો કરી લઈશ, એના વિશે હું અત્યારથી વિચારતો નથી। When you think about stressful day that lies in front of you, when, જ્યારે, you think, તમે વિચારો છો, about, ના વિશે, stressful, તણાવપૂર્ણ, day, દિવસ, that lies, જે રહેલો છે, in front you, તમારી સામે, જ્યારે તમારી સામે રહેલા તણાવપૂર્ણ દિવસ વિશે તમે વિચારો છો, your thoughts run approximately like these. Your thoughts, તમારા વિચારો, run,
ચાલતા હોય છે એપ્રોક્સિમેટલી લગભગ લાઈક ધીસ અને આવી રીતે કોઈ તણાવપૂર્ણ દિવસ વિશે આપણે વિચારીએ ત્યારે જનરલી આપણા મગજના વિચારો જે છે આવી રીતે ચાલતા હોય કેવી રીતે ઓ માય ગોડ અરે ભગવાન આઈ હેવ સો મચ ટુ ડુ આઈ હેવ મારી પાસે છે સો મચ એટલે ઘણું બધું ટુ ડુ એટલે કરવાનું કામ મારી પાસે કરવા માટે ઘણું બધું કામ છે I must do X and Y and Z and after that A and B need to get sorted out as well. I must do મારે કરવાનું જ છે X and Y and Z આ ત્રણે ત્રણ કામ માટેના રૂપક છે X નામનું કામ Y નામનું કામ Z નામનું કામ આપણે કહે કે ફલાણું પણ એ શું તો કે આપણે ખાલી બોલતા હોય ટૂંકમાં તો મારી પાસે કરવા માટે X નામનું કામ છે Y નામનું કામ છે Z નામનું કામ છે and after that અને ત્યાર પછી A and B A અને B નામનું કામ need એટલે જરૂરી છે to get sorted out એટલે ઉકેલવું as well એટલે સારી રીતે બરાબર જ્યારે તણાવપૂર્ણ દિવસ વિશે વિચારીએ એટલે આપણે શું કહીએ ઓલું કામ કરવાનું છે ઓલું કામ કરવાનું છે ઓલું કામ કરવાનું છે પછી પાછું યાદ આવે એટલે જે આ બે કામ છે એ સારી રીતે પૂરા કરવાના છે એ આજના દિવસમાં છે બસ આવી જ રીતે આપણા મગજની અંદર વિચારો હાલતા હોય X નામનું કામ કરવાનું છે Y નામનું કામ કરવાનું Z નામનું પછી વળી થોડી વાર પછી વિચાર આવે કે એ ત્રણ કામ તો કરવાનું છે પણ A અને B નામનું કામ છે એ પણ સારી રીતે પૂરું કરવાનું છે આજે જ પૂરું કરવાનું છે આવી રીતે આપણા મગજના વિચારો ચાલતા હોય I don't know how I am going to do it all I don't know હું જાણતો નથી how કેવી રીતે I am going to do હું આ બધું કરીશ it all એટલે આ બધું હું આ બધું કેવી રીતે કરીશ હું જાણતો નથી પછી શું થાય કે ભાઈ માની લો કે 5 પ્રકારના કામ છે એ તમારે કરવાના છે તમને ખબર પડી બધા આજે જ કરવાના છે એ તમને ખબર પડી બરાબર તો પછી શું થાય કે આપણે વિચારવું પડે અને પછી આપણે વિચારીએ કેવું થાય કે મને ખબર જ નથી પડતી કે હવે શું કરવું તમારી સામે પણ આ પ્રશ્ન ઘણી વાર હશે 7 વિષય હશે બરાબર સાથે 7 વિષયની તૈયારી કરવાની છે બરાબર અને પછી સાથે 7 વિષય તમે લઈ બાજુ બેઠા હો તો તમને એમ થાય કે ખબર જ નથી પડતી કયો વિષય વાંચો આવું થાય એટલે આ વસ્તુ થતી હોય જ્યારે આપણો દિવસ આપણે તણાવપૂર્ણ દિવસ વિશે વિચારીએ ત્યારે આ વસ્તુ થાય I won't even have time to eat I won't even જો કે મારી પાસે નથી ટાઈમ એટલે સમય ટુ ઈટ એટલે ખાવાનો મારી પાસે તો કે ખાવાનો સમય પણ વધતો નથી એટલું આપણે વિચારતા હોય કામ માટે કામ પૂરું કરવા માટે એટલી દોડાદોડી કરતા હોય જમવાનો સમય ના વધે ઘણી વાર બનતું હોય છે હોમવર્ક તમને આપેલું હોય ઘણી વખત તમારી પાસે સમય હોય ત્યારે તમે હોમવર્ક ન કરો અને પછી બીજા દિવસે સ્કૂલે જવાનું હોય બરાબર ત્યારે મોર્નિંગમાં તમે હોમવર્ક કરવા બેસો પછી હોમવર્ક એટલું વધારે હોય કે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હોય મમ્મી તમને એમ કે 4 મિનિટ જમી લેતું તો આપણે શું કહીએ ભાઈ નથી જમવું હોમવર્ક પહેલા બાકી છે પૂરું કરી લેવા દે ને મારે હમણાં સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયા છે મમ્મી ઉપર આપણે ખાર થાય હકીકતમાં વાંક આપણો છે આપણે આગલા દિવસે હોમવર્ક પૂરું ન કર્યું મોર્નિંગમાં આપણે હોમવર્ક કર્યું અને મોર્નિંગમાં હોમવર્ક કરવા માટે પણ તમારી પાસે તમને આગલા દિવસે ખબર હતી કે ભાઈ 5 વિષયનું હોમવર્ક છે તો ખરેખર ભલે તમે બધું હોમવર્ક ન કરો તો કાઈ નહીં પણ 2 વિષયનું આજે કરો 3 વિષયનું મોર્નિંગમાં કરો પણ તમે શું વિચાર્યું બધું હોમવર્ક મોર્નિંગમાં કરી લઈશ અને પછી મોર્નિંગમાં ખેંચી થાય અને તમારી પાસે ઈવન જમવાનો પણ સમય વધે નહીં બરાબર મમ્મીએ જમવાની થાળી સરસ મજાની તૈયાર કરી દીધી હોય તમને જમવા માટે 2-3 વાર બોલાવ્યા હોય તમે મમ્મી પર ખારા થઈ ગયા હોય અને પછી સ્કૂલનો ટાઈમ થાય એટલે ફટાફટ ડ્રેસ પહેરીને તૈયાર થઈ સ્કૂલે આવી જાય જમવાની થાળી એમ બેઠી બરાબર ભૂલ કોની છે તમારી ભૂલ છે તમારા મમ્મીની કોઈ ભૂલ નથી બરાબર પણ તમે કામનું વ્યવસ્થિત આયોજન ન કર્યું અને પરિણામે પછી તમારી પાસે જમવા માટેનો પણ સમય વધતો નથી બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બેઝિકલી એટલે મૂળભૂત રીતે ધ ડે દિવસ હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ હજી શરૂ પણ નથી થયો મૂળભૂત રીતે જો તો તમારો દિવસ હજી શરૂ પણ નથી થયો તમે તો ખાલી એવી કલ્પના કરી તણાવપૂર્ણ દિવસની દિવસ તો શરૂ નથી થયો બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ બટ પરંતુ યુ આર ઓલરેડી તમે ક્યારના છો ઇન અ ટીઝ એટલે મૂંઝવણમાં ઇન અ ટીઝ એટલે મૂંઝવણમાં હજી તમારો દિવસ શરૂ પણ નથી થયો અને તમે મૂંઝવણ અનુભવો છો what is happening is that your mind is racing ahead of you what is happening શું થાય છે is that કે your mind તમારું મગજ is racing ahead ઉત્તેજિત થઈ જવું of you એટલે તમારી
તમારું મગજ જે છે તમારા પહેલા ઉત્તેજિત થઈ જાય છે, કેમ કે તમારે કામ બધા પૂરા કરવાના છે, બરાબર? કામ થયા નથી. તો હવે શું થશે કે તમારું મગજ જે છે તમારા કરતા પણ આગળ વિચારવા માંડશે. And you anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. And અને anticipating ધારણા કરવી, આશંકા કરવી, how tired કેટલા થાકેલા, stressed તણાવગ્રસ્ત, you will feel તમે અનુભવશો, once એક વખત you have completed તમે પૂરા કરી લેશો, all the tasks ahead આગળ રહેલા બધા કામ. પછી આપણે કેવી ધારણા કરી લઈએ કે આટલા બધા કામ મારે કરવાના છે, હવે એ બધા કામ પૂરા થઈ જશે પછી મને કેટલો થાક લાગશે, તો આટલા બધા કામ પૂરા કરીને પછી તો કેટલો થાકી જશે, કેટલી થાકી જશે. આની કલ્પના આપણે અગાઉથી કરી લઈએ. હજી તો તમે એક પણ કામ શરૂ નથી કર્યું, બરાબર? તમને ખબર છે તમારે 5 કામ આજના દિવસમાં કમ્પ્લીટ કરવાના છે, તમે એક પણ કામ શરૂ કર્યું નથી, પણ તમે એવી કલ્પના કરો છો આટલા બધા 5 કામ છે આજના દિવસમાં નહીં થાય, કદાચ જમવું નહીં તોય નહીં થાય, કદાચ હું આરામ ન કરું તોય નહીં થાય. પછી તમારું મગજ જે છે એવી ધારણા કરવા માંડે કે માનો કે આ 5 કામ પૂરા થઈ જશે ખેંચતાણ કરીને, કેટલો થાક અનુભવીશું, કેટલું ટેન્શન મને આવી જશે. These frantic thoughts start weakening your energy. These are frantic એટલે બે બાકડા, ગાંઠ પણ વયા, thoughts એટલે વિચારો, start શરૂ કરે છે, weakening નબળું પાડવાની, your energy એટલે તમારી ઊર્જાને. તમે નેગેટિવ વિચારો કર્યા તો નબળા વિચારો કર્યા તમે કે આટલા બધા કામ મારાથી નહીં થાય, આટલા કામ કરી તો હું થાકી જઈશ, તો નેગેટિવ વિચારો. એનાથી શું થાય, તમારી જે ઊર્જા છે આ બધા બેબાકડા વિચારો કહેવાય ને, ઉતાવળિયા વિચારો કહેવાય આ બધા, એનાથી તમારી જે ઊર્જા છે એ ઘટી જશે, નબળી પડી જશે તમારી ઊર્જા. And as a result you are entering into a busy day with only half of your normal energy. અને as a result એના પરિણામે you are entering તમે પ્રવેશ કરો છો into a busy day એક વ્યસ્ત દિવસમાં with only માત્ર half of your અડધી નોર્મલ એનર્જી એટલે સામાન્ય ઊર્જા. હવે શું થયું, તમારો દિવસ હજી શરૂ નહોતો થયો, પથારીમાંથી તમે ઉઠ્યા, તમને ખબર પડી ગઈ કે આજના દિવસમાં 5 કામ કરવાના છે. તમને ખબર છે કે હવે 5 કામમાં તમે આજે એક દિવસમાં પહોંચી નહીં શકો. પરિણામે શું થાય, તમારું મગજ છે આગળનું વિચારવા માંડે, બરાબર? આગળનો વિચાર એવી કલ્પના કરે કે આટલા બધા કામ કરશું આપણે તો થાકી જશું, કેટલું ખેંચાખેંચી થઈ જશે, જમવાનો ટાઈમ નહીં વધે, આવા નબળા વિચારો કરે. એના પરિણામે શું થાય, તમારી જે ઊર્જા છે એ નબળી પડી જાય, જે કામ કરવાની તમારી એનર્જી છે, ઊર્જા છે કે જે ઊર્જાથી તમે કામ કરો છો, ઊર્જા નબળી પડી જશે. હવે શું થયું, હજી તમારો દિવસ શરૂ નથી થયો, હજી તમે પથારીમાં છો, ત્યારથી તમે ઊર્જા જે છે એ અડધી થઈ જશે, અડધી ઊર્જા તમારી ખતમ થઈ ગઈ નેગેટિવ વિચારોના કારણે, અને તમે તમારી અડધી ઊર્જા સાથે તમારા દિવસની શરૂઆત કરો છો. Then when you end up shattered at the end of the day, then એટલે ત્યાર પછી, when you end up જ્યારે તમારો દિવસ પૂરો થાય, shattered થાકી જવું, at the end of the day એટલે દિવસના અંતે. પછી જ્યારે તમારો દિવસ પૂરો થાય ત્યારે દિવસના અંતે તમે થાકી જાવ છો, થાક અનુભવો છો. You seem to have proved that you were right all along. You seem તમને એવું લાગે છે, to have proved સાબિત કરતા હોય, that કે you were right તમે સાચા છો, all along એટલે વિચાર કરતા. પછી દિવસ પૂરો થાય એટલે તમને અંતે એવું લાગે કે ખરેખર તમે સાચો વિચાર જ કરતા હતા કે ભાઈ આટલા કામ છે પૂરા ન થાય, બરાબર? પણ તમે અગાઉથી એવું વિચાર કરી લીધું હતું એટલે છેલ્લે કામ પૂરા થઈ ગયા પછી પણ તમને એમ જ લાગશે કે મેં એવું જ વિચાર્યું હતું કે આ બધા કામ નહીં થાય, બરાબર? એટલે અગાઉથી આપણે વિચારેલું હોય એટલે પરિણામે કામ પૂરા થઈ ગયા પછી પણ આપણને જે અગાઉથી સવારનો વિચાર હોય જ વિચાર આપણને આવે. You had a dreadful day and you feel physically drained up. You had તમારી પાસે હોય dreadful day એટલે ભયાનક દિવસ અથવા તો ત્રાસદાયક દિવસ. પરિણામે તમારો આખો દિવસ ત્રાસદાયક અથવા તો ભયાનક રીતે પસાર થાય. એમ અને you feel તમે અનુભવો, physically એટલે શારીરિક, drained એટલે થાકેલા. તમારો આખો દિવસ ત્રાસદાયક રીતે પસાર થયો કેમ કે ખેંચતાણ કરીને મારી મચોડીને તમે બધા કામ પૂરા કર્યા. હવે દિવસના અંતે શું થાય, તમે ખરેખર શારીરિક રીતે તમે થાકી જ જાવ, બરાબર? In order to have the maximum energy available at the start of a busy day, in order to ના હેતુથી, હે એટલે ની પાસે હોય, maximum energy એટલે વધુમાં વધુ
ઊર્જા અવેલેબલ ઉપલબ્ધ એટ ધ સ્ટાર્ટ શરૂઆતમાં ઓફ બીઝી ડે એટલે વ્યસ્ત દિવસ. વ્યસ્ત દિવસની શરૂઆતમાં આપણી પાસે વધુ ઊર્જા હોય એ હેતુથી વધુમાં વધુ ઊર્જા આપણી પાસે હોય એના માટે use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. Use એટલે ઉપયોગ કરો. એક વાક્યનો ઉપયોગ કરવાનો છે. મેક્સિમમ એનર્જી તમારે મેળવવી હોય દિવસની શરૂઆતમાં તમારી પાસે વધુમાં વધુ ઊર્જા રહે, આખો દિવસ તમારી પાસે વધુમાં વધુ ઊર્જા રહે, એના માટે તમારે એક વાક્યનો ઉપયોગ કરવાનો છે. એ વાક્ય કયું છે? I have no expectations. આગળ આવી જ ગયું. એ જ વાક્ય છે. મને કોઈ અપેક્ષા નથી. એમ અને I will deal, હું વ્યવહાર કરી લઈશ, હું સામનો કરી લઈશ. whatever happens, જે કંઈ પણ બને, when it happens, જ્યારે તે બને. આ વાક્યનો તમારે ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? as એટલે તરીકે, form એટલે સ્વરૂપ, of મંત્ર એટલે કે મંત્ર. આનો તમે મંત્ર તરીકે ઉપયોગ કરો. આપણે પૂજા કરતા હોય, પ્રાર્થના કરતા હોય ભગવાનને, તો એમાં આપણે કોઈ એકાદો શ્લોક કે કોઈ એકાદો મંત્ર છે રેગ્યુલર આપણે ભગવાન પાસે બોલતા હોય, તો એ રોજ બોલતા હોય. જો જનરલી આખા દિવસમાં બે ટાઈમ તો બોલતા જ હોય, એક સવારે અને એક સાંજે. બે ટાઈમ જનરલી આપણે પ્રાર્થના કરતા હોય ભગવાનને, બરાબર? તો એ જે મંત્ર તમે રોજે રોજ બોલો છો, એવી રીતે આ પણ એક વાક્યને તમારો મંત્ર બનાવી દો. મંત્રના સ્વરૂપે તમે આ વાક્યનો રોજ ઉપયોગ કરો કે ભાઈ મને કોઈ પણ જાતની વધારાની અપેક્ષાઓ નથી અને જે કંઈ પણ પરિસ્થિતિ મારી સામે આવશે, જ્યારે પરિસ્થિતિ આવશે ત્યારે જ એનો સામનો કરી લઈશ, પણ એના વિશે હું અગાઉથી વિચારીશ નહીં. You will notice how your body starts relaxing at the thought of no expectations. You will notice, તમે નોંધ લેશો, how એટલે કેટલું, your body તમારું શરીર, starts એટલે શરૂ થાય છે, relaxing એટલે હળવું થવાનું, at the thought વિચારથી, of no expectations એટલે અપેક્ષાઓ નથી. અપેક્ષાઓ નથી એવા વિચારથી તમે ખુદ અનુભવશો કે તમારું મન, તમારું શરીર કેટલું હળવું થઈ જશે. કેમ કે મેં કીધું ને કે આપણે વધારે પડતું ટેન્શન, આપણે વધારે પડતું વજન છે ને અપેક્ષાઓ હોય. એકવાર આપણે આપણા મગજમાંથી જે વધારાની અપેક્ષાઓ કાઢી નાખી તો ખરેખર આપણે હળવા ફૂલ થઈ જાય. મહેનત કર્યા વગર આપણે અપેક્ષા રાખવી છે 80, 85, 90%, તો આ અપેક્ષાઓ છે એ આપણને હેરાન કરશે, પરેશાન કરશે. એના કરતાં આપણે મહેનત કરીએ અને પછી એની અપેક્ષા રાખીએ, અને જો મહેનત ન થતી હોય તો આપણે એવી અપેક્ષા ન રાખી 80% આવશે, 85% આવશે, 90% આવશે. એટલે અપેક્ષાનું ભારણ છે ને આપણા ઉપર વધારે છે. પણ અહીંયા તો આપણે કહી દીધું કે ભાઈ અપેક્ષા નથી, એ જ વિચાર તમારા મગજમાં રાખવાનો છે. ખરેખર તમે ખૂબ હળવા ફૂલ થઈ જશો. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. This relaxation, આ રાહત, tells you, તમને જણાવે છે that કે you have just stopped, તમે અટકાવી દીધું છે yourself એટલે તમારી જાતને from wasting, વેડફતા, valuable energy એટલે મૂલ્યવાન ઊર્જા. અને આ રાહત જે છે એ તમને એવું જણાવે છે કે તમે તમારી ઊર્જા એને વેડફતા અટકાવી છે. કેમ કે શું થાય નતર આપણને અપેક્ષા હોય તો એના પરિણામે પછી વ્યસ્ત દિવસની શરૂઆત થાય, પરિણામે આપણી ઊર્જા એમાં ખતમ થઈ ગઈ. તો હવે તમે એવી વસ્તુ મગજમાં તમારે ખસાવી દીધી છે કે ભાઈ મને કોઈ અપેક્ષા નથી, તો પરિણામે શું થશે કે તમારું મગજ છે એકદમ રિલેક્સ રહેશે, એકદમ હળવું રહેશે, અને એના પરિણામે તમારી જે ઊર્જા છે એ વેડફાશે નહીં, ઉલટાની ઊર્જા વધશે. અને ઊર્જા જેટલી તમારી પાસે વધારે હશે એટલું તમે કોઈ પણ કામને સારી રીતે કરી શકશો. You will feel calmer mentally and emotionally as a consequence. You will feel, તમે અનુભવશો, calmer એટલે વધુ શાંત, mentally માનસિક રીતે, and emotionally ભાવનાત્મક રીતે, as a consequence એટલે પરિણામે. આના પરિણામે તમે ભાવનાત્મક રીતે અને માનસિક રીતે વધુ શાંતિ અનુભવશો. ખાલી એક જ વસ્તુ મગજમાં રાખવાની છે, કોઈ પણ પ્રકારની વધારાની અપેક્ષા નહીં રાખવાની, અને જે પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે જ એનો સામનો કરશું, ત્યારે જ એનો વિચાર કરવાનો, અગાઉથી એનો વિચાર નહીં કરવાનો. આપણે ઘણી વખત અઠવાડિયા પહેલાનો વિચાર કરવો અને પછી પરિણામે આપણે એ અઠવાડિયા પહેલાના વિચારથી આપણે અત્યારે હેરાન થતા હોય અને અઠવાડિયા સુધી હેરાન થઈ રાખીએ. તો એના કરતાં અઠવાડિયા પછી તમારી સામે જે પરિસ્થિતિ આવે ત્યારે એના વિશે વિચારજો ને, બરાબર? અઠવાડિયા પછી જે દિવસે પરિસ્થિતિ આવવાની હોય એ દિવસે સવારે ઉઠીને વિચારવું માંડજો એના વિશે. તો એના કારણે આગળના તમે 6 દિવસ કે 7 દિવસ શું કામ બગાડો છો, બરાબર? એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા તમને ટેકનિક કીધી કે કેવી રીતે વધુ પડતા વિચારની જે સમસ્યા છે એને રોકી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
જેટલું આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું છે એટલું તમે વ્યવસ્થિત રીતે એકવાર રિવિઝન કરી લેજો. કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો અંડરલાઈન કરીને કે ટિક માર્ક કરીને રાખી દેજો. જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું.